જો વરાજાનભાઈ તેડી લીધો છે એના મામાએ. અમારે દીપુભાઈ જો ગપ ગપ કરતા બાબલા જેવા ચાર થઈને વહી આવ્યા પાણીપુરી ખાઈ. આ અમારે ડકુભાઈને કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે અમે જો કોઈના ઘરેથી નાઈન રેડી થઈને નીકળી ગયા છીએ. ચેતનભાઈ, અમારા રવિ કાકા આવી ગયા છે બોલાડમાના મંદિરે. કાંઈ ને હાલો હું તમને દર્શન કરાવી દઉં ને અમે દર્શન કરી લઈએ. રેડી? અત્યારે અમારે ભેરાઈ જવાનું છે એટલે અમે માતાજીને દર્શન કરી નીકળી જાય. તમને કરાવી દીધા રેડી. દર્શન હેરખા કરી લેજો. હવે ભેરાઈ જાય. હા, ચેતનભાઈ ની બ્લેક બેબીને 4 કરી દીધી. હવે જાય સીધા ભેરાઈ. અત્યારે અમે ભેરાઈ પહોંચી ગયા છીએ. ના જો વરાજાનભાઈ તેડી લીધો છે એના મામાએ. લાડકવાયો પાણીઓ હે. આ જો આ એના માસી ફૂર આવતા નથી એને. આ જો જગાડી દીધો પાયલ ફૂએ. ના ના તમે જગાડો. બેઠા બેઠા બબલા ખાય એવડા મોટા. આ તો કઈ ખાય નહીં. હે ભાઈ તું બબલા ખા. હે હા હા છે. મિત્રો અમાર દીપુભાઈ જો ગપ ગપ કરતા બાબલા જેવા 4 થઈને વહી આવ્યા. વરાજાન મમ્મી એન્ટ્રી મારે છે. હા અમારા વરાજાન મમ્મી છે, એન્ટ્રી મારે છે. એની વાહે માસી છે. હા એ નાના માસી છે. એ ચારો ના કેતા વ્લોગ માં લ્યો જો. આ મારા પૂરી ફૂઈ મારો ઓટોગ્રાફ મેં કીધું. અત્યારે અમે પાણીપુરી ખાવા આવી ગયા છીએ. ના જો આપણે પાણીપુરી ખાઈ. આ અમારે ડકુ ફૂઈ નથી ખાતા. અમારા રવિ કાકા ખાય છે જરા. તમે પાણીપુરી ખાવા આવ્યો તો હાલો પાણીપુરી ખાઈ. किसी भैया बहुत सुंदर बनाते हैं. बढ़िया बनाई इसने तो अच्छी बनी. અત્યારે આપણે ભેરાઈસનું વેયા છે ત્યાં કામ બધું પૂરું થઈ ગયું. પેલા પાણીપુરી ખાધી, પછી ખાઈ લીધું, પછી ઘડીક આપણે નાના નાના બાળકો તો એને બાંધ્યા. હવે જાય વિક્ટર આવી ગયા છીએ. ચેતનભાઈ એને દોવડા હાજા કરે અને રવિ કાકા જો આપણે બેઠી ગયા ને આપણે આમ જો ચેતનભાઈ કાચ કેવો હણગાર્યો જો. કાચ બગાડી નાખ્યો પણ કાચ કર્યો એમ. કેવો લાઈટો વાળો કર્યો. આ ડાગા પાડી દીધા એને. ભાઈ એવું થાય કરે ને આપણે હવે આરામ કરીએ ને જો ભાઈ ત્યાં કંઈ મેળ ન એવો ઉતારવાનો વિડીયો, કેમ કે આપણે ઉતારણી ઓલું જે કરીએ ને એના ફેરા ને આટા ફેરા એના આટા ફેરા તે એના આટા ફેરા પછી બહુ તપટ લાગ્યો. પછી બધા સીધા હાલતા જ છે. ત્યાં કંઈ હેરખો ઉતારે નહીં ને એમાં મારા ઘરેથી ફોન આવી ગયો હતો કિશુબેનનો વિડીયો કોલ. મેં હાલો કાંઈ નહીં. પછી ત્યાંથી સીધા અમે વરાજાને ઘેરે મેકવા ગયા. ઘેરે મેકીને આવીને અમને સીધું મામા અહીંયા લઈને રહીએ એવા. હવે જો અહીંયા આવીને કાલુ પરોઠો ખાઈ આવ્યા. પાછા ઘેરે આવીને બેઠી ગયા. મિત્રો આપણે અત્યારે પથારી કરી નાખી છીએ. આ ચેતનભાઈની પથારી, આ મારી રવિ કાકાની. તો આ વિડીયોને પૂરો કરીએ તો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલ બનાવી દો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે છે બીજા બ્લોગમાં. બાય બાય.